ગોકુલધામ નાર દ્વારા ખૂબ સારા સામાજિક કાર્યો થઈ રહ્યા છે. એ જ અંતર્ગત આજે જ્યારે પ્રોસ્થેટિક લિમ્સનું લોકોને વિતરણ થઈ રહ્યું હોય એની અમે અપાર પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. ઓછામાં ઓછા 2000થી ઉપર 2200 જેટલા લોકોને આપણે અલગ અલગ જે કૃત્રિમ અંગોના જે દાન કરીએ છીએ અને એમને એક લગાવીએ છીએ. એટલે ખૂબ જ સારું એક કામ જે છે એક મોટા પ્રમાણમાં અહીંયા થઈ રહ્યું છે. સુખદેવ પ્રસાદજી સ્વામી જે કંઈ આજે કરી રહ્યા છે, આટલી અવસ્થા કરી રહ્યા હો તો એ પોતાની મોટી અવસ્થા કેવડી મોટી સેવા કરશે. 2000 દિવ્યાંગોને આ સિસ્ટમથી કેટલા મોંઘા એવા હાથને પગ આપતા હોય, પણ એટલું કેશ ખાલી પગ આપીને ગતિ નથી આપતા, પણ શું ગતિ આપી રહ્યા છે. પણ આજે હજારો લોકોને જેને પગ નથી, હાથ નથી, એ અગર આ ધરતી પર આવે છે, અહીંયા આવે છે આશ્રમમાં, તો ફક્ત 2 થી 3 કલાકમાં કૃત્રિમ હાથ કે પગની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભકામના પાઠવું છું સંસ્થાને. ગઈકાલ સુધી 271 દિવ્યાંગોને પગ બેસાડ્યા અને 271 દિવ્યાંગો અહીંયાથી ચાલીને પોતાના ઘરે પહોંચ્યા છે. અને આજે 125 જેટલા દિવ્યાંગો જેઓને રજિસ્ટ્રેશન કર્યા પછી આપણે હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ પગ બેસાડી અને આજે એ લોકો ચાલતા થઈ રહ્યા છે. આપણા સ્વામિનારાયણ ગોકુલધામ નાર તરફથી જો એક કદમ દિવ્યાંગના સેવાના તરફ જવા માટે જો 2200 જેટલા લોકોના આપણે જો દિવ્યાંગ ભાઈ બહેનો માટે જો એના કૃત્રિમ અદ્યતન અંગોના પ્રત્યારોપણ, તો ખરેખર જો ઉપરવાલે ભગવાન સ્વામિનારાયણથી વિનંતી કરીએ છીએ કે એટલા શક્તિ તમામ લોકોને આપે જેટલા લોકો એના સાથે સંકળાયેલા છે આ મુહિમ સાથે, કે વધુમાં વધુ જો લોકો જો જરૂરતમંદ છે એના જો ખૂબ સેવા થતી રહે. કોઈ પણ વ્યક્તિ હોય, દિવ્યાંગ હોય, એની સેવા કરવી, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવી એ કામ નાનું નથી. નાર ગુરુકુળમાં જે સેવાઓ થાય છે એ લગભગ આપણે ઘણા ખરા જોયેલી છે. ન જોઈએ તો એકવાર નાર જઈ આવજો. જેટલી સેવા જરૂર સમાજને છે એ બધી ત્યાં થાય છે. यहाँ स्वामी नारायण के संत और जितने सेवा करने वाले लोग हैं उनका कार्य मुझे बहुत अच्छा लगा और बहुत अच्छी सेवा कर रहे हैं. निस्वार्थ सेवा है, फ्री सेवा है. और ये पेड़ जो लगा है इससे कोई हमें दिक्कत नहीं है, मतलब हम तो चल रहे हैं. અને મારો પગ કપાયો એને 26 સાલ થઈ ગઈ. આજે મેં પગ નખાયો છે ગોકુળધામ ટ્રસ્ટમાં, તો મને એ પગ ચાલવાથી બહુ સારું છે અને હું કામે જઈ શકું છું અને બધા વ્યવહારના કામ કરું છું.